જૂનાગઢ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ઉધડો લેતી મહિલાઓ રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકો વિફર્યા। વોર્ડ નંબર 5માં છેલ્લા 1 મહિનાથી રસ્તાની સમસ્યા મહિલાઓએ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાને તતડાવ્યો। સ્થાનિક અગ્રણી હસમુખ પટેલ અને રાકેશ ધુલેશિયા વચ્ચે ઘર્ષણ। મહાપાલિકાની ચૂંટણી આવતાની સાથે જ મતદારોએ મિજાજ દેખાડ્યો। ચોબારી રોડ પર આવેલ અક્ષર ટાઉનશીપ અને વિનાયક રેસિડેન્સીના લોકોમાં રોષ। વિસ્તારના લોકોએ ચૂંટણી અને મતદાન બહિષ્કાર કરવા સૂત્રોચ્ચાર કર્યા। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રાકેશ ધુલેશિયા અને અન્ય નગરસેવકો સામે નારાજગી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। गटर साफ है कराई આપણે વાસ્તવિક સાંભળો એ ગટર સાફ કરાવવા ઈ આવ્યા હતા એને લીધે સાફ થઈ ગયું ઈ બરોબર છે આગળના પ્લોટ છે તમે સાંભળો તો ખરા પેલા 2 મિનિટ આ તમે કામ હુકામ રોકાણું ઈ તો સાંભળો કે ઈ તો સાંભળો કોઈ પણ સાથે રિસ્પેક્ટથી વાત કરો આ ભાઈને તમે ધ્યાનમાં દુકાને બોલાવો છો કોંગ્રેસ પાછી એ કોંગ્રેસ માં એટલે હું થઈ ગયું કોંગ્રેસ ભાજપ લઈ આવો ભાજપ કરવા નથી આવ્યો આ મહિના દીતે ખોદેલો પૈસો ના કામ નથી રોડતા કરાવી દે તો જાને કમિશન કરાવી દે પાછો એવો જવાબ દીધો નાના અરે કોઈ કમિશનમાં કરાવી દે એવો જવાબ દીધો